કેમ 40 વર્ષ પછી તમારે આ ત્રિફલા પાવડરનું સેવન જરૂરથી કરવું જોઈએ? જુઓ, આયુર્વેદમાં એવું કહ્યું છે કે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી ધીમે ધીમે શરીરની અંદર વાત વધવા લાગે છે, જેના કારણે સાંધામાં દુખાવો થાય છે, સ્કિન ડ્રાય થઈ જાય છે અને પાચન બગડવા જેવી સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ત્રિફલા આ ધરતી પરની એક દુર્લભ ઔષધિ છે જે આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત કરવાની તાકાત ધરાવે છે. ત્રિફલા શું છે? જુઓ, ત્રિફલા એ 3 શક્તિશાળી ફળોનું મિશ્રણ છે. આમળા વિટામિન સી નો ભંડાર છે જે શરીરમાં પિત્ત અને ગરમીને શાંત કરે છે. બહેડા જે શ્વસન તંત્રને મજબૂત કરે છે અને કફ દોષને સંતુલિત કરે છે. હરડે જે પાચન માટે સર્વશ્રેષ્ઠ છે, જે 40 પછી વધતા વાત દોષને કંટ્રોલમાં રાખે છે. આ એક શક્તિશાળી પ્રીબાયોટિક છે. તે આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનો વિકાસ વધારે છે અને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. આનાથી આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધી જાય છે. સાયન્સ જર્નલ્સના રિપોર્ટ મુજબ ત્રિફલામાં ગેલિક એસિડ અને એલોજિક એસિડ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ સામે લડે છે, જે આપણા શરીરને જલ્દી ઘરડું બનાવે છે. ત્રિફલા કોષોને ડેમેજ થતા બચાવે છે, જેને વિજ્ઞાન સેલ્યુલર રિપેર કહે છે અને આયુર્વેદ તેને રસાયણ કહે છે.